આવડ તોળી આણ વળી લાદાળું લોભે નહીં ભરે નહીં ડગલું હુરજ ભા હરે રે મારી આવડની આજ્ઞા વિના આજ સોનબાઈ માની બીજ છે એમ રોહિશાળાની માલબાઈ એક દી ભગવતી આય આવડ જેની માથે હાળું આવ્યું ને ભાઈ તેથી ભગવતી 3.5 પાડાની નાચ ચારણની બેઠી છે ને એમાં અવાજ કર્યો તો કે હે બાપ મારો સાક્ષી પુરાવનાર હવે કોઈ કાળા માથાનો માનવી ન થાય કે તો મારો સાક્ષી પુરાવનાર પુરોહિત નારાયણ સિવાય બીજું કોઈ ન થાય કે ઈ કેવી રીતે અને તેથી મારી ભગવતીની માથે કાળો ભેળિયો આવી ગયો તો હાથમાં ત્રિશૂળ કપાળમાં હાડી ધાણી છે પગમાં ડમરું ઝાંઝર પહેર્યા છે અને ભેળિયો લઈ પુરોહિત નારાયણ સામે ઝાટકીને કીધું તું કે હે માં હું આવડ ભેળિયો ઝાટકું તું સાંભળજે હુરજ ભાણ પણ મારી આવડની આજ્ઞા વિના ઉગતો તને 46 ચારણની આગ મિત્રો 3.5 દી પુરોહિત નારાયણને થંભાવી દીધો હતો માતાજી એક ભેળિયો ઝાટકી કોઈ કહેતું હોય કે તારે એટલું વિજ્ઞાન આગળ છે સાયન્સ આગળ છે પણ સાહેબ એને કહેજો 1 મિનિટ પુરોહિત નારાયણને વહેલો ઉગાડી દે એની તાકાત નથી કાં કહેજો 1 મિનિટ મોડો ઉગાડી દે ઈ પણ એની તાકાત નથી આ રોહિશાળાની માલપા ભગવતી આય આવડે ભેળિયો ઝાટકી અને 3.5 દી નહોતો ઉગવા દીધો ઈ ભગવતી આય આવડ આવ્યા હોય ત્યારે કેવી જગદંબા રાજભા ગઢવીની રચના મને યાદ આવે એટલે લઈ લો કેવી રીતે બાપ હજી મારી આય જાગે છે રે મને એવા ભણકાર વાગે છે અને ટકોટક આઈ લાગે છે એની કૃપાથી અમે પંથડા કાપી રે હજી મારી આઈ જાગે છે રે હજી મારી મારું હૃદય શિકોતાર દેવ માં ઊંડવીના ખેડા વાળી માં હો બાપ પીપરના પાંદ હોનાના કર્યા હોય એનું ભરેલું સરોવર બનાવ્યું હોય હાચા મોતીની પાળ બનાવી કારણ કે ઊંડવીની માલપાથી સિસોદિયા રાણા દરબાર અને એમના દીકરી માલબાઈ બા બેન કચ્છમાં હાહરે અને નવલી નવરાત્રીમાં હાવ ખોટી વાત કરી પોતાના નણંદબા બોલાવા ગયા કે હાલો ગરબે રમવા જવું છે શોખમાં એટલે માલબાઈ બાઈ અવાજ કરી કીધું નણંદબા હા ભાઈ સાહેબ મારે ગરબો નથી ગાવો કેમ કે અમે એના ગરબા ગાયા છે ઊંડવીની માલપા પીપરના પાંચ હોનાના છે ઘીનું ભરેલું સરોવર છે હાથા મોતીની પાળ છે ઈ અમારી જોગમાયા શિકોતર ઊંડવીની માલપા બેઠા છે એના અમે ગરબા ગાયા મારે ગરબો નથી ગાવો નણંદ ભોજાઈ ને તકરાર બન્યો એને વાત કરી મહારાજ અમારા ભાઈ સાહેબ ખોટી વાત કરે છે પીપરના પાંદ હોનાના હોય નહીં ઘીનું ભરેલું સરોવર નો હોય હાચા મોતીની પાળ નો હોય પણ તેથી માલબાઈ બા દીકરી સિસોદિયા રાણાના દીકરી આ ઊંડવીની માલબાથી કચ્છમાં બેન હાહરે અને તેથી મારી શિકોતરને કીધું તું માં મેં તો હાવ ખોટી વાત કરી છે પણ હે ભગવતી મારી સુંદરીનું સત રાખજે હાસી વાત કરી દેવી ઈ તો તારી શિકોતરના હાથની વાત છે અને જો કદાચ ખોટી વાત થાય ને માં ખોટું પડશે તો મારું મોઢું કોઈને દેખાડીશ નહીં આગળ મરવા માટેની 3 વસ્તુ હતી એક જીભ કરડીને મરી જવાય બીજું અફીણ પીને મરી જવાય
અને ત્રીજું તરવાર કા કટાર મારી અને પેટમાં મરી જવાતું સાહેબ. હા, માલબાઈ બા દીકરી કે માં હું મરી જાઈશ, કોઈને મોઢું નહીં દેખાડું, પણ મારી ઊંડવીના ખેડા વાળી મારી જોગ માયા શિકોદાર કે બાપ જો તારી સુંદડીનું સત ન રાખું તો ઊંડવીના ખેડા વાળી માં નો કહેવાય હો બાપ. રજવાડામાં ખબર પડી, ભૂદેવને બોલાવ્યા. 6 મહિનાનો ખાણો દાણો ઈ વખતે વાહન વ્યવહારમાં હાંડિયા ઘોડા અને બગી. જાઓ કચ્છની માલપાથી મન વેગી પવન વેગી હાંટ લઈ અને ભાલ વિસ્તારનું ગામ કોહિલવાડનું ગામ ઊંડવી કરીને ગામ ખરું છે ખોટું છે એ જાણવું છે મારે. અને સાહેબ ઝાગાડ 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 અહીંયા આપણા ઊંડવીના પાદરની માલપા આવે. પીપરના પાંદ ફોનાના નથી, ઘીનું ભરેલું સરોવર નથી, કાચા મોતીની પાળ નથી, પણ પુરાવા પૂરતા 5 પાન તોડી લીધા, પીપરના ખડિયામાં નાખ્યા. તળાવમાં જે ડોળું રબડું પાણી હતું એ જળની ઝારી ભરી લીધી અને પાખડીના શેડે થોડીક તળાવની પાળની ધૂળ લઈ અને પાછા એમ કહેવાય કચ્છના રસ્તે હાલતા થઈ ગયા હો. અહીંયા પ્રભાતનો પરબનો રજવાડામાં ખબર પડી ભૂદેવ આવી ગયા છે તો હામૈયાની તૈયારી કરો. ચામાળું ઢોલ મંગાવ્યા. વાજતે ગાજતે ભૂદેવને એમ કહેવાય રજવાડાની માલિપા લઈ જાય. ખડિયામાં હાથ ન નાખે ઈ પહેલા મારી જોગ માયા ને માલબાઈ અરજ કરે હો. મારી મારો એક નાનો એ બેલી મારી અંતરના ઊંડાણની વાતો જાણનારી મારી ઊંડવી ના ખેલાવી મારી અંતરના ઊંડાણની મારી અંતરના ઊંડાણની વાતો જાણનારી મારી ઊંડવી ના ખેલાવી શિકોદર. કાપડ ફાટે તો એને એ મારી કોઈ દરજીને દેવાય એનો ટેભો લઈને મારી શિકોદર. મારી વસ્ત્ર છે કાપડ છે એ ફાટી ગયું હોય તો કોઈ દરજીને દો, ટેભો લઈ દે, સિલાઈ કરી દે. કોઈ વાસણ તૂટે તો એને કહારાને દઈ દેવાય. વાસણ તૂટી જાય તો એને કહારાને આપી દેવાય અથવા નવું લઈ લેવાય. પણ હે માં તારા માટે મારી દિલની માલિપા જગ્યા છે, મને તારો વિશ્વાસ છે. મારું દિલ જો તૂટી જાય ને તો હું મારી કોને જઈને રાવું કરી હે માં. મારી ઓશિયા